ભાઈ આપણે લાસ્ટ કન્જક્શન જે છે એ આગળ વધાર્યા હતા અને ગઈકાલના કન્જક્શન ઓર આઈધર ઓર નાઈધર ઓર પૂરું ફોકસ આપજો, ધ્યાન ઇધર ઈઝી વસ્તુ હે. બિફોર આફ્ટર જોયું આપણે, પછી આપણે જોયું અધરવાઇઝ અને ઓર એલ્સ, પછી આપણે જોયું સિન્સ અને ફોર, અને પછી આપણે જોયું સો અને ધેરફોર, ને લાસ્ટ આપણે જોયું ઇફ અથવા વેધર. 10 નંબર સુધીના આપણે ઘણા બધા કન્જક્શન જોઈ ગયા છીએ. હવે ત્યાંથી આગળ જે આજનું છે એ શું છે સાહેબ? સો ધેટ એ 10 નંબરનું જોઈ ગયા. 11 નંબરનું જે છે એ છે બી કોઝ. ડાઉટનો સ્પેલિંગ આવડો આ થાય વારીસભાઈ, હે ને? વારીસભાઈ નું હતું ને, કોનું હતું કંઈકનું? થોડુંક થોડુંક યાદ રહે, તમે જો તો પછી જેમ તેમ. હા, બીકોઝ થી ચાલુ કરીએ. તમે રેડી હોય કે નહીં સાહેબ? હવે સ્ટાર્ટ કરો. સો કમેન્ટમાં એકવાર મને કહી દો કે સાહેબ રેડી રેડી. ચલો એટલે સ્ટાર્ટ કરીએ. કરીએ ચાલુ. ઘડીક ખમવું છે, ચા પાણી પીવા છે, ચાલુ કરી દઉં? હે ભાઈબંધ? ઓકે ડન છે સાહેબ, ચાલુ કરો. ચલો ધ્યાન આપજો. સૌથી પહેલું કન્જક્શન આપણું જે છે એ છે બીકોઝ. બીકોઝ નો મતલબ તમને બધાને ખબર હોય, કારણ કે આનો મતલબ કારણ કે થાય, હે ને? બીકોઝ નો મતલબ જ કારણ કે થાય ભાઈ, એકદમ ઈઝી છે. હવે આનો યુઝ આપણે કઈ રીતના કરવાનો છે એ સમજવા જેવું. આપણે ગઈકાલે સો અને ધેરફોર જે જોયું હતું એ પરિણામ દેખાડતું હતું. અહીંયા જે બીકોઝ છે, કારણ કે, એ સિમ્પલ વસ્તુ સાહેબ, કારણ દેખાડે. કારણને ઇંગ્લિશમાં રીઝન કહેવાય. સો આ શું દેખાડે? રીઝન દેખાડે. કઈ રીતનાનો યુઝ થાય એ સમજવા માટે એક ઉદાહરણ તો આપણે લેવું પડશે. સો હું અહીંયા એક સેન્ટેન્સ તમારે સામું લખું, પછી લખું એક બીજું સેન્ટેન્સ. હું એક વાક્ય એમ લખું કે હી કેમ લેટ ટુડે. ઈ આજે મોડો આવ્યો. તમે ધ્યાનથી વાક્ય સમજજો. હી કેમ લેટ ટુડે. ઈ આજે આવ્યો ખરા, પણ કેવો લેટ આવ્યો, મોડો આવ્યો. શા માટે કોક પૂછે તો આપણે કહેવાનું કે કારણ કે, બીકોઝ હી મિસ ધ બસ. એ બસ ચૂકી ગયો. છોકરો નિશાળમાં બસથી આવતો હોય તો બસ ચૂકી ગયો હોય તો પછી બીજી બસની રાહે રહેવું પડે, તો એમાં ટાઈમ વયો ગયો. એટલા માટે સાહેબ હી કેમ લેટ ટુડે, એ આજે મોડો આવ્યો. સમજજો. હજી એક સેન્ટેન્સ લખું, પછી તમને કોન્સેપ્ટ સમજાવું કે બીકોઝ શું કહેવા શું માગે છે. બીકોઝ નો બીજો આપણે સેન્ટેન્સ લખીએ. હું એમ કહું કે શ્યામ writes slowly because અરે શ્યામ ધીરે ધીરે લખે છે કારણ કે he has sprained finger. કારણ કે એની આંગળીમાં સ્પ્રેન મતલબ મચકોડાઈ ગઈ છે. શ્યામ રાઇટ સ્લોલી, ધીમે ધીમે લખે છે. બીકોઝ સર, કારણ કે હી હેઝ સ્પ્રેન્ડ ફિંગર, એની જે આંગળી છે એ મચકોડાયેલી છે. સો બંને સેન્ટેન્સને ધ્યાનથી સમજો તો બંનેમાં કારણ આવ્યા. ક્યાં આવ્યા? તો બીકોઝ પછી કારણ વાળું વાક્ય હોય, હોય અને હોય. જો ન હોય તો એ વાક્ય ખોટું હોય. સમજો હા. બીકોઝ પછી કારણ આવે. ચેક કરીએ. હી કેમ લેટ ટુડે, આજે ઈ મોડો આવ્યો. તો આ પરિણામ છે. આ શું છે? પરિણામ. કે સાહેબ ઈ આજ મોડો આવ્યો. તો એનું કારણ શું? તો કે કારણ કે ઈ બસ ચૂકી ગયો. તો ઈ કારણ આવ્યું ને. શ્યામ ધીમું લખે છે તો આ પણ પરિણામ થયું. પણ એનું કારણ શું? તો કે સાહેબ કારણ કે હી હેઝ સ્પ્રેન્ડ ફિંગર, એની આંગળી છે એ મચકોડાયેલી છે. સીધી વસ્તુ થઈ સાહેબ. બીકોઝ છે કારણ કે કારણ કે મતલબ કારણ વાળા સેન્ટેન્સમાં આવે. અને બીકોઝ નામના શબ્દ પછીનું જે વાક્ય હોય, બીકોઝ નામના શબ્દ પછીનું જે વાક્ય હોય એ કારણ દેખાડે, કારણ દેખાડે. ચલો બીકોઝ ક્લિયર થતું હોય તો કમેન્ટમાં એકવાર યસ લખી દો કે નહીં સાહેબ બીકોઝ સમજાય છે. પછી આપણે આગળ વધીએ. ક્લિયર થાય છે કે નથી થતું ભાઈ? આગળનું કન્જક્શન કહે છે અનટિલ. અનટિલ નો મતલબ શું થાય? ધ્યાન આપજો દરેક અંકલ અને આંટી. ના ના, એવું કાંઈ નહીં. અનટિલ નો મતલબ થાય ત્યાં સુધી. ક્યાં સુધી? ત્યાં સુધી. મતલબ જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં, જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. એટલે શું થાય? અનટિલ. આનો જ ભાઈ આવે ટીલ. તો ટીલ અને અનટિલમાં ફેર શું? ટીલ એમ કે જ્યાં સુધી ત્યાં સુધી, અને અનટિલ કે જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં.
આ અનટિલ નેગેટિવ છે, કેમ કે એમાં આગળ અન આવી ગયું, એ નેગેટિવ છે પ્રિફિક્સ, અને આ ટીલ છે એ પોઝિટિવ છે. સો જ્યાં સુધી ત્યાં સુધી, જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં, ટીલ ને અનટિલ. આનું એક સેન્ટેન્સ લખું એટલે એક ઘાએ સમજાય. ધારો કે હું તમને એમ કહેવા માંગુ છું, કોઈ પપ્પા અને દીકરો રેલવે સ્ટેશને ઊભા છે. હવે એને પપ્પાને ટિકિટ લેવા જાવી છે, એટલે એના દીકરાને એમ કહે છે કે ભાઈ હું જ્યાં સુધી આવું નહીં ટિકિટ લઈને ત્યાં સુધી તું અહીંથી હલતો નહીં. સો એના માટે ઇંગ્લિશમાં સેન્ટેન્સ કેવું બને એમ, તો કે ડોન્ટ ગો એનીવેર, ક્યાંય જતો નહીં. ડોન્ટ ગો એનીવેર અનટિલ આઈ કમ બેક. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી ડોન્ટ ગો એનીવેર, ક્યાંય પણ જતો નહીં. વાત ઈઝી થઈ ગઈ ને સાહેબ, કે આ બંને વાક્યમાં શું જોવાનું છે સાહેબ? જોવાનું છે કે ડોન્ટ ગો એનીવેર, ક્યાંય જતો નહીં. ક્યાં સુધી? તો કે અનટિલ આઈ કમ બેક, જ્યાં સુધી હું પાછો આવું નહીં ત્યાં સુધી. સો અહીંયા અનટિલ નો યુઝ જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં ની સેન્સમાં થયો. હજુ એકાદું એક્ઝામ્પલ લખું એટલે ગળે ગલગોટાની જેમ વાત ઉતરી જાય. કેમ છે? હું એમ કહું કે રીડ ટીલ આઈ સ્ટોપ યુ. આનું ગુજરાતી કેટલું ઈઝી? રીડ વાંચો ક્યાં સુધી? તો કે ટીલ આઈ સ્ટોપ યુ, જ્યાં સુધી હું તમને ઊભા રાખું ત્યાં સુધી. વાંચે રાખો, ઊભા ન રાખો ત્યાં સુધી વાંચે રાખો. સો ટીલ અને અનટિલ બંને સેન્ટેન્સ આપણે સમજાણા. ઈઝી કેટલી વસ્તુ સાહેબ, ઓપ્શનમાં ટીલ આપે અનટિલ આપે, તો અમારે ઓપ્શન પસંદ કયો કરવાનો? તો આ તમારું વાક્ય નંબર 1 છે, અહીંયા પૂર્ણ વિરામ હશે. આ વાક્ય નંબર 2 છે. આ વાક્ય નંબર 1 છે, અવડું કમથું રીડ વાંચો, વાત પૂરી. પછી પૂર્ણ વિરામ, પછી ટીલ નથી આપ્યું. આઈ સ્ટોપ યુ આ બીજું વાક્ય. સો આ પહેલું અને બીજું વાક્ય, આ પહેલું અને આ બીજું વાક્ય. હવે ટીલ કે અનટિલ આવશે એટલી ખબર પડી, જ્યાં સુધી હું ઊભો રાખું ત્યાં સુધી વાંચો, અને અહીંયા કંઈક હું ન આવું ત્યાં સુધી કાંઈ જાતા નહીં ને. સો ખબર પડી કે સાહેબ જ્યાં સુધી ત્યાં સુધી નહીં વાળી વાત છે, એટલે કાં તો ટીલ આવશે ને કાં તો અનટિલ આવશે. પણ સાહેબે તો ઓપ્શન આવા આપ્યા, એકમાં ટીલ આપ્યું, એકમાં અનટિલ આપ્યું, અને એકમાં સો આપ્યું. તો સીધી ખબર પડે કે સાહેબ સો તો નો જ આવે, પણ આ બે છે એ જ્યાં સુધી ત્યાં સુધી વાળું છે. આવે કયું? ઈઝી. આમાં પોઝિટિવ વાત છે, હા સાહેબ, એટલે ટીલ પોઝિટિવ છે. ટીલ આમાં નેગેટિવ છે સાહેબ, ડોન્ટ નેગેટિવ કહેવાય ને, નેગેટિવ કહેવાય ને. હા સાહેબ નેગેટિવ કહેવાય. સો નેગેટિવ છે તો એની અંદર શું આવશે? અનટિલ. પોઝિટિવ છે તો શું આવશે? ટીલ. સમજાય છે? આ રીતના બંને ઓપ્શન આપી દે ને તોય નો સલવાવ, પણ એના માટે કોન્સેપ્ટ તો સમજાયેલો હોવો જોઈએ. ચલો આનો કોન્સેપ્ટ કેટલાને સમજાય છે એકવાર જોઈ લો, અને સમજાતો હોય કમેન્ટમાં મને ડન લખી દો, એટલે ખ્યાલ આવે કે ટીલ અને અનટિલ કેટલાને ઈઝી લાગે છે ભણ્યા પછી. જો આટલું ને આટલું ફોકસ હોય ને મસ્ત મજાનું, તો ઇંગ્લિશ અઘરું ન લાગે. મને તો એટલી ખબર પડે. નોર્મલી સ્ટુડન્ટ્સ ડરતા હોય, આઘા ભાગતા હોય, પણ આમાં કાંઈ ભાગવા જેવું છે? કાંઈ બીવા જેવું છે? ખબર નહીં કેમ બીવે છે. ઇંગ્લિશને શિંગડાય નથી, ઇંગ્લિશ ડાયનોસોર જેવું નથી લાગતું. હું શિંગડા પહેરીને ભણાવતો નથી, કે ઇંગ્લિશના બીજા કોઈ સાહેબે એમ ભણાવતા નથી. સો ઇંગ્લિશ અઘરું કેમ લાગે છે? ઇંગ્લિશ શીખવાની ટેકનિક ઉપર ડિપેન્ડ કરે છે. તમે આને આમ ડરની નજર છે દેખો તો આ બીવડાવે. ગીર જંગલ, તે સિંહો હારોહાર ત્યાંના જે માલધારીઓ હોય એકદમ પ્રેમથી રહે, એને વાલ આપે. એની ગાય અને સિંહ હારોહાર હોય એક જ મેદાનમાં, અને આપણે સિંહ ભાડ્યો હોય તો ભાગો ભાગો. તો એ શું છે? તમે ભાગો છો એટલે સિંહ તમને ભગાડે છે. શું આનાથી ભાગશો, ડરશો, આ તમને ભગાડશે. નોર્મલ સમજી લ્યો ને કેવું શું છે હું ભાઈ તને હું તાર કેવું છું બોલ. ટીલ સમજાઈ ગયું. પોઝિટિવ. અનટિલ નેગેટિવ. અર્થ જ્યાં સુધી ત્યાં સુધી, જ્યાં સુધી નહીં ત્યાં સુધી ને. ઈઝી લ્યો. કાંઈ સિંહ હતું? મીંદડું હતું. સમજાય? બીવા બીવા નહીં. ચલો આગળ વધીએ છીએ. શું કહે છે હવેનું? બહુ ઈઝી ઈઝી. તમને બધાને ખબર છે એન્ડ. એન્ડ એટલે અને થાય. મારું તો ફેવરેટ સબ્જેક્ટ છે. અચ્છા, વેલ ડન ભાઈ. જેટલાનો ફેવરેટ સબ્જેક્ટ ઇંગ્લિશ હોય એમ તો વેરી ગુડ, પણ કદાચ ફેવરેટ ન હોય ઘણાનો, તો પણ ભણવામાં આવે તો ક્યાં જવાનું? ભણવાનું તો ઘણાનું એમ કહું છું. તો પછી હું કામ બી બેન ભણો? મજા કરીને ભણો.
ચલો એન્ડ એટલે અને થાય, આખા ગામને ખબર છે. આ તો મારું ફેવરેટ કન્જક્શન છે. જેમ બેન તમારો ફેવરેટ સબ્જેક્ટ અંગ્રેજી છે, એમ કન્જક્શનમાં મારું ફેવરેટ કન્જક્શન એન્ડ. કેમ? હું નાનો હતો ને તે મને સૌથી ઈજી આ લાગતો. હું જ્યારે છોટો છોટો હોય ને, છોટો અવડો 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 અવડો, હા, તે ઈઝી મીઝી આ લાગતું. સરળ ને એન્ડ એટલે ને સાહેબ, આમાં શું સમજાવવાનું હોય? કાંઈ ન સમજાવવાનું હોય, એક ગાય આવડે. સાહેબ હું એમ કહું કે શ્યામ એન્ડ રામ, જો અહીંયા એન્ડ આવી ગયું, શ્યામ એન્ડ રામ આર લે ઈટિંગ એપલ્સ. શ્યામ અને રામ છે એ સફરજન જમી રહ્યા છે, ખાઈ રહ્યા છે. આવી ગયું ઈઝી, કઈ લેવા નથી સાહેબ, શ્યામ અને રામ. આનો કોન્સેપ્ટ મેં તમને કન્જક્શન સ્ટાર્ટ કર્યું ને ત્યારે જ સમજાયો હતો કે શ્યામ, રામ, લક્ષ્મણ એન્ડ રોહિત. તમને એમ લાગે છે કે અહીંયા રામાયણની વાત હાલે છે? ના જી, નામ છે શ્યામ, રામ, લક્ષ્મણ એન્ડ રોહિત. હા, રામાયણની વાત હાલે છે. જો શ્યામ ને રામ ને લક્ષ્મણ ને રોહિત કોઈક છે ડાયો છોકરો, એટલે ભગવાન બધાની હારવાર જમે છે. તો શ્યામ, રામ, લક્ષ્મણ એન્ડ રોહિત આર ઈટિંગ એપલ્સ. આ બધાય શું કરે છે? સફરજન ખાઈ રહ્યા છે. સમજવાની વાત એન્ડમાં ખાલી ને ખાલી એટલી કે જો બે વસ્તુ હોય, કે શ્યામ અને રામ બે વ્યક્તિ હોય, એના માટે એન્ડ આવે. અહીંયા 1 2 3 4, તો એના માટે પણ એન્ડ આપણે યુઝ કરી જ શક્યા. તો ક્યારે એવું ન વિચારવું કે અનેના અર્થમાં બે જ વસ્તુ આવે, ચાર વસ્તુ, 10 વસ્તુ આવે. રવિ, શ્યામ, આ તે ફલાણું પેલું અને આ, તો એ 10 જણા જે છે એમાં લાસ્ટ જે નામ હોય એની પેલા એન્ડ મૂકો, એટલે વાક્ય પરફેક્ટ રીતના સાચું કહેવાય. તો એન્ડમાં ખાલી આટલી વસ્તુ તમારે સમજવાની છે. આનો અર્થ બીજી રીતના આમે સમજી શકો. જો એક્સ્ટ્રા થોડુંક હું એમ કહું કે સોહમ ઇઝ કટિંગ એપલ્સ, અરે કટિંગ એપલ્સ એન્ડ વોચિંગ અ ટીવી. હવે ધ્યાનથી સેન્ટેન્સને જુઓ, શું કહી છે? સોહમ ઇઝ કટિંગ એપલ. સોહમ છે એ સફરજન સુધારે છે અને વોચિંગ ટીવી, ટીવી જોવે છે. એનો મતલબ કાંઈ કામ કંઈક આમ થાય છે, સફરજન સુધારે છે અને હારો ટીવી જોવે છે, મારો ટીવી જોવે છે, હારો ટીવી જોવે છે. સમજાય? સો એક જ વ્યક્તિ દ્વારા, જ્યારે આ એક જ વ્યક્તિ સોહમ, એના દ્વારા બે કામ થાય છે. એક તો સફરજન કાપવાનું, અને બીજું કામ જે થાય છે એ ટીવી જોવાનું. સો એક જ વ્યક્તિ દ્વારા જ્યારે આવા બે કામ થતા હોય ત્યારે પણ વી કેન યુઝ એન્ડ, ત્યારે પણ આપણે એન્ડનો યુઝ ઇઝીલી કરી શકીએ છીએ. ચલો એન્ડના બધા કોન્સેપ્ટ કેટલાને ક્લિયર થાય છે કમેન્ટમાં એકવાર મને જણાવી દો. સમજાય છે કે નથી સમજાતા? વેલ ડન. ચલો ઇઝી લાગે છે ને ભાઈ? ખૂબ સરસ. હા સર, હમારે કો સમજ में આવી રહ્યા હે. ચલો આગળ વધીએ છીએ. શું કહે છે? કહે છે સો ધેટ. હવે જરાક વિચારો, હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. ગઈકાલે આપણે જે સો ધેટ ભણ્યા હતા એ આવું હતું, અને આ સો ધેટ છે એ આવું છે. તમારામાંથી કેટલાને ખબર છે? લેટ સી. ચલો હું તમારી કમેન્ટ જોઉં છું. સો ધેટ અને આજનું સો ધેટ, આ બંને સો ધેટમાં શું ફેર છે? કમેન્ટ, તમને તમારો મંતવ્ય આપવાની છૂટ છે. ચલો, કઈ ફેર આવે કે ના આવે? હે ભાઈ? કે જેથી તેથી આવે, તેથી જેથી. હા, ટૂંકમાં જેથી ને બેથી ને એ બધું થાય છે. મિનિંગ કે જેથી કરીને થાય સર, સમજ આવું. ચલો હવે છે ને બધું
એકદમ વ્યવસ્થિત સમજી લ્યો ને, માખણ આપું તમને, ધ્યાન આપજો ઈઝી વેમાં. આ સો ધેટ નો મતલબ આપણે કાલે એમ કર્યો હતો કે નહીં, કે જેથી કરીને. હાલને ભાઈ, કે જેથી કરીને. હવે આ જે સો દેટ છે એનો મતલબ શું થાય? એનો મતલબ સેન્ટેન્સ લખું ને એટલે તમે એક ધાએ સમજશો. હું તમને સમજાવું છું. કહું, હું એમ કહું કે રાઘવ એટલો સ્માર્ટ છે કે ઈ ગમે ઈ દાખલો સોલ્વ કરી શકે. વાતને ગુજરાતીમાં સાંભળી. હવે ઇંગ્લિશ સેન્ટેન્સ જોવો એટલે તમને સો દેટ આમ નામ સમજાઈ જાય. મારે સમજાવવું ઓછું પડશે. જો હું એમ કહું કે રાઘવ ઇઝ સો સ્માર્ટ. રાઘવ છે ખૂબ સ્માર્ટ છે સાહેબ. તો શું? તો કે that he can solve any sum. એ કોઈ પણ દાખલો સોલ્વ કરીએ કે કોઈ પણ દાખલો સોલ્વ કરીએ કે એટલો સ્માર્ટ છે. સો આ સેન્ટેન્સને ધ્યાનથી જોવો તો તમારા નજરમાં એક વાત આવશે. અહીંયા સો આવ્યું અને અહીંયા ધેટ આવ્યું. સો પછી ધેટ, તો વચ્ચે વચ્ચે આજે ટપકા 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 એ શું દર્શાવે? તો કે વચ્ચે કાંઈક વિશેષણ હશે. શું હશે? સ્માર્ટ ને બ્રેવ ને ક્લેવર ને આવા બધા શું હશે? વિશેષણ હશે, કે એ જે વ્યક્તિના વિશેષણ હોય. આ સ્માર્ટ કોના માટે વપરાણું છે? તો કે સાહેબ સ્માર્ટ રાઘવ માટે વપરાણું છે ને, કે રાઘવ ઇઝ સો સ્માર્ટ. સો એનું વિશેષણ કહેવાય ને, રાઘવની વિશેષતા દર્શાવે. સમજાય? સો રાઘવ ઇઝ સો સ્માર્ટ ધેટ હી કેન સોલ્વ એની સમ. સો આ સો દેટ નો અર્થ આ રીતે કરવાનો છે કે વચ્ચે વિશેષણ હશે. સો દેટ ની વચ્ચે શું હશે? વિશેષણ હશે. અને કોઈક વ્યક્તિની એવી વિશેષતા દર્શાવી છે કે એ કાંઈક કામ કરી શકતો હશે, ત્યારે આપણે સો ધેટ એકાદું સેન્ટેન્સ હજુ આપવું એટલે મગજમાં ધીમે 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 ઉતરતી જાય વાત. હું એમ કહું કે ધે આર વેરી બ્રેવ. દે આર વેરી બ્રેવ. સાહેબ બહુ બહાદુર છે એ લોકો. તો શું? આપણે વેરી બ્રેવ નથી લખતા, નકર તો પાછો સો નો યુઝ નહીં આવે ને. દે આર સો બ્રેવ એમ લખે. દે આર સો બ્રેવ ધેટ they can face any problem. એ લોકો એટલા બહાદુર છે કે ગમે એ મુશ્કેલીનો ફેસ એટલે કે સામનો કરી શકે. they are so brave that they can face any problem. સો અહીંયા સો અને ધેટ આ રીતના વપરાણા. તમે ધ્યાનથી ખાલી વાક્યને એક બે વાર જોવો અને સમજો કે સો ધેટ એ સેન્ટેન્સમાં કઈ રીતના યુઝ થાય છે. સમજાય તો યસ લખો, ના સમજાય બિંદાસ કહી દો કે સાહેબ ફરી વાર સમજાવું. હું તમને ફરી વાર સમજાવીશ, પણ એ પહેલા હજુ એક વાર સમજી લો. ચલો શું કહું છું. આ સો ધેટ એ શું કહે? મારી વચ્ચે કે વિશેષણ આવશે, મેં હા પાડી, સરસ. આ સો ધેટ બીજી વાત શું કહે? એ કહે કોકની કાંઈક વિશેષતા હશે, કોકની કાંઈક વિશેષતા હશે અને એ આ કામ કરી શકશે અથવા એ કામ નહીં કરી શકે. નો કરી શકે એમાં આવ્યો જો એક સેન્ટેન્સ આ લખું. હું એમ કહું ને, હું એમ કહું ધારો કે પિયુષ ઇઝ સો પુઅર that he cannot buy a car. પિયુષ ઇઝ સો પુઅર that he cannot buy a car. પિયુષ છે એ પૈસે ટકે થોડો ગરીબ છે ભાઈ. તો શું? તો કે that he cannot buy a car, એ કાર ખરીદી શકશે નહીં. સો કોઈકની કંઈક વિશેષતા કે જેનાથી કંઈક કરી શકે, કંઈક કરી શકે અથવા કંઈક ન કરી શકે. સો એને શું કહેવાય? સો અને ધેટ નો આ રીતના યુઝ થાય. ચલો હવે કમેન્ટ કરો કે સમજાય છે કે નથી સમજાતું. પછી તમે નોટ્સ મસ્ત બનાવતા જાજો. હે ને? હારોહાર ના બનાવી શકો, પીડીએફ મળે છે તો એમાંથી બનાવી લેજો. પણ આ બધું લખ્યું હશે ને તો એક્ઝામ ટાણે રિવિઝન કરવામાં સરળતા પડશે, નકર પછી ભી પડી જાય. ઇઝી સમજાય છે ને હવે? વેલ ડન. બસ આ સમજાય એટલે જીવનમાં શું જોવે? ઈઝી ઈઝી છે બધું. ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ કઈ છે? હુ, હુઝ, હુમ, વિચ, વોટ ને બધા ઉપાડ લઈએ એટલે આપણા કન્જક્શન કમ્પ્લીટ. આજે કન્જક્શન તમારા બધા કોન્સેપ્ટ કમ્પ્લીટ થશે. 9:25 થઈ છે. હમણાં બધા કન્જક્શન કમ્પ્લીટ. નેક્સ્ટ સેશનમાં આપણે જ્યારે મળીએ છીએ ત્યારે શું કરવાના છીએ? ત્યારે સાહેબ આપણે કરવાના છીએ આ જ કન્જક્શનની પ્રેક્ટિસ, કે જે અગાઉના વર્ષોમાં કોઈને કોઈ એક્ઝામમાં કોઈને કોઈ સ્કૂલમાં પૂછાઈ ગયેલા છે. એ બધા પ્રશ્નો એટલે આપણને ખ્યાલ આવે કે આપણી ફાઇનલ એક્ઝામ જ્યારે હશે ત્યારે એમાં આપણા ટીચર, આપણા સર અથવા આપણે જે પેપર જ્યાંથી આવે છે ત્યાંથી આવે છે કેવા પ્રશ્નો.
ખ્યાલ આવે છે? તો આગળના લેક્ચરમાં એ પ્રેક્ટિસ, પણ અત્યારના કમ્પ્લીટ કરીએ. સૌથી પહેલા ઉપાડીએ વુ, વુમ અને વુઝ, આ ત્રણેયને ઘારવાર લખી નાખીએ, પછી આપણે આગળ 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 ભણતા જશું. ચલો પહેલા પેજમાં આપણે અલગ જ પેજમાં લખીએ, પેપરનું બેકગ્રાઉન્ડ કરી નાખીએ બલ્લુ બલ્લુ, બ્લેક બ્લેક. ચલો, વુ, વુમ और वुज. ચલો ધ્યાન દિયા જાય, વુ વુમ ઓર વુઝ. હવે કે છે શું? કે છે સાહેબ કે વુ એટલે થાય કોણ, કોણ, કોણ. વુમ નો મતલબ થાય સાહેબ કોને, કોને, આને. અને વુઝ નો મતલબ થાય કોનું, આનું. કોણ, કોને ને કોનું, આ જ્યારે પ્રશ્ન પૂછો છો ત્યારે મતલબ થશે, પણ જ્યારે આન્સર દો છો ત્યારે આના મતલબ આવા નહીં થાય, ત્યારે આના મતલબ ફરી જશે. સાહેબ કહેવા હું માંગો છો? કહેવા એમ માંગુ છું કે વુ ને કે જે પણ કહેવાય, વુમ ને કે જેને પણ કહેવાય, અને વુઝ ને કે જેનું પણ કહેવાય. ચલો પહેલા આટલું યાદ રાખી લો, જેટલાને યાદ રહી જાય કે નહીં સાહેબ તમે આજે 2 લાઈન લખી, બેયના ગુજરાતી કર્યા, એ અમને યાદ રહી ગયા છે, એ સ્ટુડન્ટ ખાલી યસ લખી દો કમેન્ટમાં, નહીં સાહેબ યાદ રહી ગયું. યાદ રાખી અને પછી યાદ રાખી અને પછી ચલો કેટલાને યાદ રહી ગયું છે? સર સ્ક્રીનશોટ પાડવા દેજો. આમાં સ્ક્રીનશોટ તમારે નહીં પડે? પડે છે એપ્લિકેશનમાં, આમાં પડે છે સ્ક્રીનશોટ? આ તમને પીડીએફ આખી મળી જાય છે ને ભાઈ, સ્ક્રીનશોટ ક્યાં તમારે પાડવા છે? લેક્ચર હમણાં પૂરો થાય એટલે તમને પીડીએફ મળી જશે, અથવા કાલ મોર્નિંગમાં મળી જશે. સ્ક્રીનશોટ કેટલાક પાડશો? યસ સર, ડન છે. ચલો આગળ વધીએ છીએ. હવે કે છે કે સર વુ, વુમ અને વુઝના ત્રણેય અર્થ આ યાદ રાખ્યા પછી, સમજ્યા પછી, એક સેન્ટેન્સ કે જેની અંદર ખાલી જગ્યા હશે અને આ 3 ઓપ્શનમાંથી કયો જવાબ આવશે એ સ્ટુડન્ટ લોકો, મતલબ તમે લોકો મને કહેશો મેં હજી તમને વુ, વુમ કે વુઝ ભણાવ્યું ના, મેં હજી તમને ટેકનિક આપી, હા શું આપી? ગુજરાતી કીધા. જોઈજો હવે કેટલા ઈઝી થઈ જાય ક્વેશ્ચનને સોલ્વ કરવા. આ 3 ઓપ્શન વુ, વુમ ને વુઝ. હું એમ કહું કે હી ઇઝ ધ મેન, પેલા વિચારવાનું હો, પછી આન્સર આપવાનો. ખાલી જગ્યા ઇઝ અ ફેમસ સિંગર. જોજો 3 ઓપ્શન વુ, વુમ કે વુઝ, પછી એક ખાલી જગ્યા લખી, 3 ખાલી જગ્યા લખી દો, પછી એક હારું આ ત્રણેયના આન્સર આપશો. અત્યારે ઉતાવળ નહીં કરતા, ખાલી અત્યારે વિચારવાની કોશિશ કરો તમને શું લાગે છે. આન્સર અત્યારના કરવાના નથી તમારે, બરાબર છે? એક હું એમ કહું કે શી ઇઝ ધ ગર્લ પર્સ વોઝ સ્ટોલન. અને એક સેન્ટેન્સ તમને એવું કહું, શી ઇઝ ધ ટીચર આઈ ડોન્ટ નો. હવે આપણે આપણી કોમન સેન્સ વાપરી અને આન્સર સોલ્વ કરીએ. બરાબર સમજજો ને પછી આન્સર આપજો. આ ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર શું આવશે, બીજાનો શું આવશે, ત્રીજાનો શું આવશે, એ મારા સમજાવ્યા પછી તમારે મને આપવાનો છે. હી ઇઝ ધ મેન, એ વ્યક્તિ છે, ખાલી જગ્યા ઇઝ અ ફેમસ સિંગર. સાંભળજો, હી ઇઝ ધ મેન, ખાલી જગ્યા ઇઝ અ ફેમસ સિંગર. તે એ વ્યક્તિ છે કે જેનું ફેમસ સિંગર છે, તે એ વ્યક્તિ છે કે જેને ફેમસ સિંગર છે, કે તે એ વ્યક્તિ છે કે જે ફેમસ સિંગર છે. તમને જે બરાબર લાગતું હોય કમેન્ટમાં આન્સર આપો. પહેલાનો આન્સર મને કમેન્ટમાં જોઈએ. ચલો શું લાગે તમને? વેરી ગુડ. જો સમજાય છે કે નથી સમજાતું? સો ફર્સ્ટનો આન્સર આવશે વુ. કેમ ખબર પડી? ખાલી બોલવા માત્રથી કઈ કોન્સેપ્ટ આમાં આવ્યું? હા સાહેબ આવ્યું જ ને. શું? તો કે બોલતી વખતે જે વાત સારી લાગે છે એ ખબર પડે છે કે આનો આન્સર આ અહીંયા આવશે. એ તો કમાલ છે. નકર તમે વિચારો, હું મને વૂઝ ઓપ્શનમાં 3 આપી દીધા ને 3 જોવામાં ડાઘિયા એક હરખા લાગે, વુમ ને વૂઝ. આમાંય વુ છે, આમાંય વુ છે, આ પોતે વુ છે. કેટલું કન્ફ્યુઝન થાય. પણ આ ટેકનિકનો યુઝ કરો, 3 ભલે ઓપ્શનમાં સાહેબ આપે, આપણને ઈઝી લાગે. ચલો, શી ઇઝ ધ ગર્લ, તે એ દીકરી છે, તે એ છોકરી છે. શી ઇઝ ધ ગર્લ, શી ઇઝ ધ ગર્લ, ખાલી જગ્યા
પર્સ વોઝ સ્ટોલન. પર્સ ચોરાઈ ગયું છે. હવે વિચારજો, તે એ દીકરી છે કે જે પર્સ ચોરાઈ ગયું હતું? તે એ દીકરી છે કે જેને પર્સ ચોરાઈ ગયું હતું? તે એ દીકરી છે કે જેનું પર્સ ચોરાઈ ગયું હતું? કમેન્ટ કરો, બીજાનો આન્સર શું આવશે? સેજ વિચારજો. શું લાગે તમને? હા, જો વુઝ આન્સર આવ્યા. વેલ ડન. મને એમ લાગ્યું કે તમે ક્રમમાં હાલશો, કે પહેલામાં સાહેબે વુ આપ્યું તો બીજામાં આપશે વુમ, પણ નહીં. તમે છેતરાણા નહીં અને તમે વિચાર્યું, અને તમે પરફેક્ટ વિચાર્યું કે સાહેબ તે એ દીકરી છે કે જેનું પર્સ ચોરાઈ ગયું છે. એમ જ ને, તે એ દીકરી છે કે જેનું પર્સ ચોરાઈ ગયું છે. તે એ વ્યક્તિ છે, હી ઇઝ ધ મેન, કે જે ફેમસ સિંગર છે. ઈઝી. ચલો લાસ્ટનો આન્સર. તમે પાછું એમ વિચારતા હશો કે સાહેબ આ આવી ગયું, આ આવી ગયું, તો હવે આ જશે. એવું હોય તે ન હોય. ચલો આ તમારી ઉપર મૂકું છું આખું. શી ઇઝ ધ ટીચર. તે એ શિક્ષક છે. ખાલી જગ્યા આઈ ડોન્ટ નો. ઓળખતો નથી. સો તે એ શિક્ષક છે કે જે હું ઓળખતો નથી. એ શિક્ષક છે કે જેને હું ઓળખતો નથી, કે એ શિક્ષક છે કે જેનું હું ઓળખતો નથી. ત્રીજામાં તમને શું લાગે છે? કમેન્ટ યોર આન્સર. વુમ. વેરી ગુડ. તમે તો ભાઈ ધૂમ બાઇકની જેમ બગાડ્યું છે. વુમ જ આવે આનો આન્સર. પરફેક્ટ. કે સાહેબ તે એ શિક્ષક છે કે જેને હું ઓળખતો નથી, અથવા કે જેમને હું ઓળખતો નથી. બરાબર. સો કે જેને કે જેમને, એ જે તે વ્યક્તિને માન આપવા મુજબ બદલતું રહેવું. અહીંયા કે જેને પણ કહી શકો. અને તે એ શિક્ષક છે કે જેમને હું ઓળખતો નથી, પણ જેને તો આવે જ તે, જેને તો આવે જ તે. સમજાય છે? સો આ વાત છે. હું મને વૂઝના જ્યારે તમને ક્વેશ્ચન પૂછે ત્યારે નોર્મલ આ ત્રણેયનું જો તમને ગુજરાતી આવડતું હોય, વાત શું કહે છે એ સમજાઈ જાય, તો પરફેક્ટ ખાલી જગ્યામાં જે બેઠે એ જ આન્સર હોય 100%. પણ એના માટે મેં તમને આ પહેલા આ એટલે જ યાદ રખાયું કે પહેલા ચલો આ યાદ રાખી લો. જો હોય એક્ઝામમાં એમ કહું છું કે આ ત્રણેયના મતલબ યાદ હશે ને તો સોલ્વ થશે. તમને ખબર જ નહીં હોય તો જેને જેના કે જેનું શું બધું ભેગું થાય. એટલે એક્ઝામ માટે જાઓ એ પહેલા તમે આજે બધી નોટ્સ બનાવેલી છે, જે લખો છો તમે આ પીડીએફમાંથી, એ બધી તમારે રિવાઇઝ કરીને જવાની છે, રિવિઝન કરીને જવાનું છે. કે શીખેલા છો એટલે બધી કલાક આપો છો, મિનિટ આપો છો, સમય આપો છો, તો એનો ફાયદો એક્ઝામમાં થવો જોઈએ. કેમ થાય? એક્ઝામ ટાણે આ બધું ભૂલાઈ જશે. મતલબ રિવિઝન નહીં કરો તો અત્યારના ફર્સ્ટ ક્લાસ સમજાશે, પણ રિવિઝન નહીં કરો ને તો કઈ પૂરા માર્ક નો આવે. અમુક વસ્તુ ભૂલાઈ જ જાય. મને ભૂલાઈ જાય. ભૂલાઈ જાય કે ન ભૂલાઈ જાય, હું જે તે સમય ભણતો હોય ત્યારે. સો રિવિઝન કરશો ને તો સારા માર્ક આવશે. રિવિઝન કરશું ભાઈ. ચલો આ સમજાય છે કે નથી સમજાતું? સાહેબ હું ને હું જ સમજાઈ ગયું. ચલો આવું કેટલાને થાય છે ભાઈ? કે સાહેબ મને સમજાતું જાય છે કે નથી સમજાતું? સમજાય છે ને? વેલ ડન. પાણી પાણી પીવું હોય તો પી લો. હું પણ પી લઉં છું ભાઈ. ચલો આગળ વધીએ. વેલ ડન. હવે આગળમાં શું છે તો કે પાછળ આવવું પડશે. વુ વુમ ઓર વુઝ હો ગયા. પછી છે વીચ. વીચ કેટલું ઈઝી જોજો. વીચ શરૂ થાય ને એવું પૂરું થઈ જાય. અહીંયા વીચ લખું છું અને અહીંયા વોટ લખું છું. વોટ તો તમને બધાને ખબર જ છે. ચલો વીચનો શું મતલબ થાય તો કે સાહેબ કયું થાય. શું થાય? કયું. અને આ વપરાય કોના માટે? સાહેબ આ વસ્તુ માટે વપરાય. કોના માટે? વસ્તુ માટે વપરાય. હવે ધ્યાનથી જોજો, આ એક સેન્ટેન્સ લખું કેટલું ઈઝી. હું એમ કહું, ધીસ ઇઝ ધ બુક વિચ ઇઝ, આપણે વિચ વોઝ લખશું કેમ કે પેલા કોકે લખ્યું હોય. ધીસ ઇઝ ધ બુક વિચ વોઝ રિટન. આમ તો વિચ ઇઝ લખો, શું ફેર પડે ભાઈ? લખાયેલી છે. વિચ ઇઝ રિટન બાય એસ બી શાહ. એસ બી શાહ કોણ છે સાહેબ? મને નથી ખબર. અત્યારે બન્યું છે એનું નામ. ધ્યાન આપજો. ધીસ ઇઝ ધ બુક. આ એવડી એ ચોપડી છે. વિચ ઇઝ રિટન બાય મિસ્ટર એસ બી શાહ. સમજાય? સો અહીંયા આ વીચ શું કહેવા માંગે છે? કે છે સાહેબ આવડું આ વીચ કે હું આવડી આ જે બુક છે, આવડી આ જે વસ્તુ છે, એના માટે વપરાયેલો છું. કે આ જે બુક છે
એ એસબી શાહ દ્વારા લખાયેલી છે. તો આ સાઈડનું વાક્ય અને આ સાઈડનું વાક્ય એ બંને આ બુક માટે જ છે. આમાં તો છે ને કે ધીસ ઇઝ ધ બુક, તો આ બુક માટે છે. એની જેમ જ આ સાઈડનું જે વાક્ય છે કે એ લખાયેલી છે એસબી શાહ દ્વારા. તો હું લખાયેલું છે તો કે સાહેબ આવડી આ બુક. સો આ બુક એની જ વાત અહીંયા થાય છે. તો આ બંને વાક્ય ને જોડવા કયું સંયોજક, કયું કંજક્શન આવે? તો કે સાહેબ વસ્તુ માટે કયું આવે? તો કે કયું એટલે વીચ આવે. તો અહીંયા વીચ આન્સર આવ્યો. ચલો વીચ સમજાય કે નથી સમજાતું? ઈઝી લાગે છે? પછી વોટ સમજાવું. પેલા વીચનું મને કન્ફર્મેશન આપી દો, કેમ કે હારવાર સમજાતું જાય તો જ કામનું ને. ઓકે યસ સર, ડન, ઓકે, ક્લિયર, રેડી, વેરી ગુડ, ડન હે જી. ચલો વોટ સમજતે હે. વોટ શું કહેવા માંગે છે? વોટ નો મતલબ શું થાય? કહું છું વોટ નો મતલબ શું થાય એમ કહું છું. વોટ એટલે શું થાય? હવે વોટ થી મતલબ એમ કરું છું, મારે એમ કેવું હોય કે ધીસ ઇઝ ધ મેન. આપણે મેન બેન નહીં લખ્યા અહીંયા. મારે એમ કેવું હોય ને કે she was angry by what had happened. તે બેન ગુસ્સે થયા હતા. હું લેવા કે જે કાંઈ પણ બન્યું ને એનાથી. તો અહીંયા જો જે કંઈના અર્થમાં પણ થાય, જેના અર્થમાં થાય. ખાલી જે તમારે કેવું હોય ને તો જેના અર્થમાં પણ વોટ થાય. જેમ અહીંયા કોણ એટલે એવું થાય ને કે જે એટલે થાય. આ બંને બંને અર્થ નીકળતા હતા ને. એમ વોટ એટલે ખાલી શું નો થાય, વોટ એટલે જે પણ થાય. કે શી વોઝ એંગ્રી. કેમ સાહેબ? તો કે બાય વોટ હેડ હેપન. કે હેપન એટલે બનવું થાય, હેડ ભૂતકાળ દેખાડે. તો જે કંઈ પણ બન્યું હતું ને, જે કંઈ પણ બન્યું હતું, જે બન્યું હતું એના દ્વારા એ બેન કેવા થયા? ગુસ્સે થયા. આમાં કંજક્શન તમને ઈઝી લાગશે. અઘરું વાક્ય તમને આપી દીધું છે, એકાદું ઈઝી વાક્ય લખી દો એટલે તમને ઈઝી લાગે. આમાં તો બીજા સાહેબ આ બધું હું આ ચાલુ કાંઈ નથી ચાલુ કર્યું. ધ્યાન આપો શું કહું છું. થાય નોર્મલી જ્યારે તમે અચાનક નવો શબ્દ તમને એંગ્રી સાંભળેલો છે, શી વોઝ હેડ બાય વો બધું સાંભળેલું છે. તમારા જીવનમાં હેપન નવો શબ્દ આવ્યો ને એટલે તમે ગભરાઈ ગયા. પણ હેપન નો મતલબ થાય ઘટના બનવી. કોઈ ઘટના બને, ઘટના બને. સો ને ઇંગ્લિશમાં હેપન કહેવાય. તો નોર્મલ શબ્દ આવ્યો. સો એક શબ્દનો અર્થ નો આવડવાના હિસાબે આપણે આખા વાક્યને અઘરું માની લઈએ છીએ. એવું ન કરીએ. એ શબ્દનો અર્થ નથી ખબર તો એક શબ્દનો અર્થ આપણે શીખી નાખીએ તો આખું વાક્ય ઈઝી લાગે અને એ બાને આપણને અર્થે આવડી જાય અને ડર ના લાગે. તો જ્યાં એમ થાય ને કે ભી પડી ગઈ તો એને ગોતો, આનો 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 અર્થ શું થતો હશે ગોતો, એટલે વસ્તુ ઈઝી થઈ જાય. સમજાય? ચલો હવે ઈઝી લાગતું હશે કદાચ. જો શી વોઝ એંગ્રી બાય વોટ હેડ હેપન. જે કંઈ પણ થયું તું, બન્યું તું ને એને હિસાબે એ બેન ગુસ્સામાં હતા. ક્લિયર છે? હજુ એકાદું સેન્ટેન્સ તમને લખી દઉં. હું એમ કહું કે રાઘવ was good student. That is what teacher said. જો રાઘવ વોઝ ગુડ સ્ટુડન્ટ. રાઘવ છે સારો વિદ્યાર્થી હતો. ધેટ ઇઝ વોટ ટીચર સેડ. કે જે ટીચરે કીધું. ટીચરે આવું કીધું હતું એમ કે રાઘવ છે ને કેવો હતો? તો કે હોશિયાર વિદ્યાર્થી હતો. નિશાળે પૂછપરછ કરવા ગયા કોઈક રાઘવ નામના છોકરાને. સો શિક્ષકે એવું કીધું છે કે રાઘવ એક ગુડ સ્ટુડન્ટ હતો. સો રાઘવ વોઝ ગુડ સ્ટુડન્ટ. દેટ ઇઝ વોટ ટીચર સેડ. આ જે વસ્તુ છે એ ટીચરે કીધી. તો આ જે છે આ જે છે એમ. સો અહીંયા વોટનો આ રીતના અર્થ થાય છે. ઈઝી છે, ધીમે ધીમે ઈઝી લાગશે. બાકી તમે અત્યારે ખાલી વોટ એટલે શું 9મા ધોરણ સુધી એ જ ભણ્યા હોય એટલે આ સેજ તમને આમ ટિપિકલ લાગે. પણ જ્યારે નોટ્સ બનાવશો, એકાદી બે વાર વાંચશો, લખશો એટલે ધીમે ધીમે સમજાશે કે સાહેબ કે જે સિવાય આ કાંઈ નથી. ચલો ક્લિયર થાય છે કે નથી થતું? આગળ વધીએ. સેજ ભી પડશે કદાચ, કેમ કે વોટ એટલે તો શું એટલું જ સાંભળ્યું હોય આપણે. ગુડ. ચલો આગળ વધીએ છીએ. કેમ કે થોડીક કષ્ટી, થોડીક મહેનત કરતા હોય એવું લાગવું પડે ને. પછી બધું ઈઝી ઈઝી જ લાગે કે સાહેબ આ સમજાય સાહેબ આ સમજાય છે. તો પછી શું કાંઈ આબરૂ ન રહે અંગ્રેજીની. થોડીક ભી પડે એવું પણ હોવું જોવે. જે તમને ઈઝી લાગે એમાં જ કંઈક ટ્વિસ્ટ હોય એવું જ હોય અંગ્રેજીમાં. સમજાય? ઇંગ્લિશમાં એટલે જ કહીએ ને કે ઈઝી વસ્તુ જ તમારા માર્ક લઈ જશે.
તો ધ્યાન રાખવાનું કે ઈજી વસ્તુ માર્ક નો લઈ જાય, હોય કાંઈ નહીં લેવાનું, પણ ગભરાવાનું નહીં. ચલો, વિચ અને વોટ પણ હવે શીખો. ધેટ, ધેટ પણ એવું જ કામ કરે, પછી વેર, વાય અને હાઉ. ચલો આપણે ધેટ શીખી નાખીએ. ધેટ નો મતલબ શું થાય સાહેબ? ધેટ છે એનો મતલબ આમ કરીને આમ થાય. કેમ? તો કે જે થાય. જેમ કે હું એક સેન્ટેન્સ લખું અહીંયા આમ કરીને આમ, કે ધીસ ઇઝ અ પેન that is made of metal. આ પેન છે કે જે ધાતુ દ્વારા બનાવવામાં આવેલી છે. મેડ ઓફ મેટલ, આ ધાતુની બનેલી છે. આ પેન ધાતુની મેટાલિક છે, આ કાંઈ પ્લાસ્ટિક નથી. સમજાય? સો એ છે ધીસ ઇઝ અ પેન ધેટ ઇઝ મેડ ઓફ વુડ. તમારી જે પેન હોય, પેન્સિલ હોય તો લાકડાની બનેલી હોય તો વુડ, પેન યુઝ કરતા હોય તો પ્લાસ્ટિક. સમજાય? સો ધીસ ઇઝ અ પેન કે જે, તો અહીંયા કે જેના અર્થમાં જ આવ્યું. તો સાહેબ ધેટ કે જે, વિચ તે શું કે, વોટ તે તમે કે જે કહો છો, જે કહો છો, અને વુય તે કે જે કહો છો, તો ઓપ્શનમાં ત્રણેય આપ્યા તો તોય ખબર પડે આ જે વુમ અને વૂસ ત્રણે ત્રણ જે છે એ કોના માટે વપરાય સાહેબ? વ્યક્તિ માટેના કંજક્શન્સ છે. આ કોના માટેના? વ્યક્તિ માટેના. યાદ રાખજો, ત્રણે ત્રણ, વુમ અને વૂઝ. આ પેજમાં જે વિચ અને વોટ હતું, આ જો વોટમાં નો કહી શકાય, વ્યક્તિ માટે હોઈ શકે, પણ એ ખબર પડી જાય ને કે અહીંયા તો વોટ નો જ આવે. જો વુ વાળો આન્સર કે અહીંયા વોટ મૂકી જો, હી ઇઝ ધ મેન, વોટ ઇઝ અ ફેમસ સિંગર, એવું તો નો આવે. હુ ઇઝ અ ફેમસ સિંગર જ આવે, ખ્યાલ આવી જાય. બરાબર, તો વોટ નો કાંઈ પ્રશ્ન છે નહીં સાહેબ. ધેટમાં તો હાથ સામે ધેટ મૂકી જો, લ્યો ધેટ મૂકી જો, હી ઇઝ ધ મેન ધેટ ઇઝ અ ફેમસ સિંગર. ના, હી ઇઝ ધ મેન હુ ઇઝ અ ફેમસ સિંગર. એ છતાં હિન્ટ આપું, આ ત્રણેય તો વ્યક્તિ માટે. સો અહીંયા આજે વીચ છે એ જેમ વસ્તુ માટે છે, વીજ છે એ જેમ વસ્તુ માટે છે, એમ આવડું આજે ધેટ છે ને એ પણ વસ્તુ માટે જ છે. આજે ધેટ છે એ પણ કોના માટે છે? વસ્તુ માટે જ છે. તમે જ્યારે નોટ્સ બનાવતા હશો ત્યારે લિસ્ટ આમ પાડી દેજો કે વુ, વુમ અને વૂઝ ઉપર લખજો વ્યક્તિ, આ સાઈડ વિચ અને ધેટ ઉપર લખજો વસ્તુ. ઈઝી. ચલો આગળ વધીએ છીએ. સો આ ધેટ નું કામકાજ હતું. એની પછીનું કયું હતું? उसके बाद था कंजक्शन था वेर અને વાય. ચલો વેર અને વાય સમજીએ, એક સાથે સમજીએ. પેલા વેર ને સમજીએ, વેન ને સમજીએ, વાય ને ઘડી કરીને સમજીએ. પેલા વેર અને વાય વેન સમજીએ. સો વેર નો મતલબ શું થશે? તો કે સર સ્થળ દેખાડશે, અને આ વેન છે એ શું દેખાડશે? સમય દેખાડશે. બે ક્વેશ્ચન આપું, તમારે મને એના આન્સર આપવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન તમારા માટે એમ છે કે ધીસ ઇઝ ધ પ્લેસ વેર કિંગ કેમ ધેટ ડે. આ એ સ્થળ છે કે જ્યાં રાજા એ દિવસે આવ્યો હતો. તો અહીંયા મેં તમને આન્સર જ આપી દીધો. એલા વેર કોઈ નહીં, ચલો મને વેર ખાલી જગ્યા રાખવી હતી, પણ ઇટ્સ ઓકે, સીધી ખબર પડે ને કે ધીસ ઇઝ ધ પ્લેસ. એનો મતલબ અહીંયા સ્થળની વાત થાય છે, તો સ્થળની વાત થાય તો ભાઈ આમાં વેર જ આવે, ખ્યાલ આવી જ જાત ને. ચલો કોઈ નહીં, આગળ વધીએ છીએ. સો બીજાનો આન્સર આપી જ દઉં તમને, કેમ કે એનો આન્સર વેન જ આવવાનો છે, સીધી વસ્તુ છે. સો હું એમ કહું કે ઇટ ઇઝ ધ ટાઈમ when they go for the picnic. આ એ સમય છે કે જ્યારે એ લોકો પિકનિક માટે જતા હોય. સો ઇટ ઇઝ ટાઈમ when they go for the picnic. સમજાય? તો આવા બધા સેન્ટેન્સ કે જેમાં ખબર પડી જાય કે આની અંદર સમયની જ વાત છે સાહેબ, તો એમાં વેન આવે. એવું વાક્ય જેમાં સ્થળની વાત છે તો એમાં વેર આવે. એકદમ ઈઝી વસ્તુ છે. ચલો કેટલાને સમજાય છે સાહેબ? ધેટ અને ઓલું યાદ રહી ગયું કે જે વાળું, વેર અને વેન નું કન્ફ્યુઝન ન થાય એટલા માટે એ યાદ રાખ્યું કે વેર સ્થળ માટે અને વેન જે છે એ સમય માટે. સ્થળવાળા વાક્યમાં વેર કરશું, સમયવાળા વાક્યમાં વેન કરશું. ચલો યહાં તક ડન હો તો કમેન્ટ में यस लिखा जाए. ટાઈમ થઈ ગયો છે, આપણે કંજક્શન યાર બાકી રહી ગયા છે. તમારે સાયન્સનો લેક્ચર પણ છે, કેમ કરશું? સાયન્સનો લેક્ચર તમારે ટાઈમ ટુ ટાઈમ શરૂ થવો જોઈએ ભાઈ. એટલે આપણે ઇટ્સ ઓકે, કંઈ નહીં. ચલો અહીંયા સુધી હાલી ગયા છે. હવે હાઉ વાળી ફેમિલી બાકી રહી અને વાય એક બાકી રહ્યું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફિનિશ કરી અને ફટાફટ પછી પ્રેક્ટિસ કરશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ. નિરાતે સમજ્યા છે, વ્યવસ્થિત સમજ્યા છે, એ મહત્વનું છે. ભગાડી અને ફટાફટ કમ્પ્લીટ કરવું એના કરતાં બે વસ્તુ ઓછી શીખવી પણ પરફેક્ટ શીખવી એવું માનવું છે. ચલો આજે સમજ્યા એટલું સમજાય છે કે નથી સમજાતું ભાઈ? ક્લિયર છે?
વેલ ડન. ચલો પીડીએફ છે એ તમને મળી જશે. મસ્ત મજાની ઊંઘ લઈ લેજો. સાહેબનો લેક્ચર તમારો સાયન્સનો ફિનિશ છે એટલે આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ. ગુડ નાઇટ. જય હિન્દ. જય ભારત.